ઉપમન્યુ પૂર્ણ પ્રસન્ન છું બેટા, વરદાન માગ, વરદાન માગ, વરદાન માગ. ભક્ત બિના તે પ્રથમ પીડાના અનગઢ સંકટ તેને પડ્યા. અને જેટલા જેટલા ભક્તો થયા છે તેના પર દુઃખના ડુંગરા તૂટી પડ્યા. ભલામણ મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના છે, મહાપુરુષોના જીવન ચરિત્રનો વાંચવા. આપણા દુઃખ તો સામાન્ય લાગે છે. ક્યારેક નરસિંહનું જીવન ચરિત્ર, ક્યારેક જલારામનું જીવન ચરિત્ર, ક્યારેક મીરાનું જીવન ચરિત્ર, તુકારામનું જીવન ચરિત્ર, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, સમર્થ રામનું જીવન ચરિત્ર, સમર્થ જીવન ચરિત્ર. આવા મહાપુરુષોના જીવન ચરિત્રો જીવનમાં પ્રેરણા આપે છે. કેવા દુઃખના ડુંગરા તૂટી પડ્યા હોય તો પણ એ ન ભક્તિ છોડે, ન સતમાર્ગ છોડે, ન સારો માર્ગ છોડે. ન લોભમાં પડે, ન લાલચમાં પડે, ન પરમાદી બને, ન આળસુ બને, ન મુખમાં અને શબ્દોમાં કડવાશ આવે. ભગવાન મહાદેવ કહે છે, ઉપમન્યુ બેટા પ્રસન્ન છું, તને મારા પર કેટલો ભરોસો છે, તને મારા પર કેટલો ભરોસો છે. તું તો ધન માટે, તું તો નિર્ધનતાને દૂર કરવા માટે તપ કરે છે બેટા, તું લોભમાં ન પડ્યો, લાલચમાં ન પડ્યો. મહાદેવજી મારી માએ મને કહ્યું કે માગને તો શંકર પાસે માગજે, ભજસામ સદાશિવ. શંકર એક એવા દેવ છે કે સર્વ આપવાને સમર્થ છે. મારી માતાએ મને મંત્ર આપ્યો છે, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લવે નર. એ પંચાક્ષર મંત્ર મારી માતાએ મને આપ્યો છે. હવે ઉપમન્યુ કહે છે, મહાદેવજી આપનું મને દર્શન થયું છે. હવે શંકર ભગવાન કહે છે, ઉપમન્યુજી વરદાન માગો, વરદાન માગો. હવે જો તમે ઉપમન્યુજી કર્મશ માગે છે, આ શ્લોક ઉપમન્યુના મુખમાંથી પ્રગટ થાય છે અને મહાદેવ સાંભળે છે અને ઉપમન્યુ બોલે છે. સુંદર શબ્દો છે. ઉપમન્યુ શું માગે છે? મહાદેવ પાસે કેવા વરદાનો માગે છે? ઉપમન્યુ બોલ્યા છે, પ્રસિદ્ધ દેવ દેવેશ, દેવોના દેવ દેવેશ, દેવેશ પ્રસિદ્ધ પરમેશ્વર સ્વભક્તિ દેહી પર. પહેલી માંગણી કરી, મને ભક્તિ આપો. તમે જો તો ખરા, માગવા ગયો તો ધન, અને શું માગ્યું? ભક્તિ માગે છે. ધન માગવાનું ભૂલી ગયો છે. અને એક વાત બહુ યાદ રાખવા જેવી, જે માણસોને ભગવાનની ઓળખાણ નથી થઈ ને એ જ ભગવાન પાસે માગે છે. જેને જેને ભગવાનની ઓળખાણ થઈ ગઈ છે ને તેને ભગવાન પાસે માગ્યું નથી. અહીં ઉપમન્યુ કહે છે, મહાદેવ સ્વભક્તિ દેહી પરમાં, મને તમારી ભક્તિ મળે, મને મહાદેવ તમારી ભક્તિ મળે. અને કેવી ભક્તિ? દિવ્ય ભક્તિ. અને કેવી ભક્તિ? અવ્યભિચારણી ભક્તિ. વ્યભિચારણી ભક્તિ નહીં, અવ્યભિચારણી ભક્તિના બે પ્રકારો ખરા ને. એક ભક્તિનું નામ છે વ્યભિચારણી ભક્તિ, એક ભક્તિનું નામ છે અવ્યભિચારણી ભક્તિ. જે ભક્તિમાં કોઈ આશા નથી, કોઈ અપેક્ષાઓ નથી, કોઈ માગણી નથી, પૂર્ણ લાગણી છે. મોક્ષ અને મુક્તિની પણ કોઈ ઈચ્છા નહીં, એવી ભક્તિને કહે છે અવ્યભિચારણી ભક્તિ. આવી ભક્તિ માગનારા આ દુનિયામાં કેટલા? એકાદો તો ગોતો તમે. ભલે સાંસારિક વસ્તુની ઈચ્છા ન હોય પણ મોક્ષ અને મુક્તિની ઈચ્છા તો હોય ને. ઉપમન્યુ કહે એ પણ નહીં. તો જે રીતે રાખે એ રીતે હું રાજી, બિન શરતી શરણાગતિ. આને શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત કહ્યો છે, શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત કહ્યો છે. જલારામે કોઈ દી ફરિયાદ કરી? નરસિંહે કોઈ દી ભગવાનને ફરિયાદ કરી? એક તો કથા દેખાડો. કોઈ દી માનતા કરી નરસિંહે? નરસિંહે કોઈ દી એમ કહ્યું, કોઈ કુંવરબાઈનું મામેરું કરવું છે, તને હું 2 શરીફળ વધેરી જાય તો કરી દે ને? જલારામે માનતા કરી કે મારા અન્ન ભંડારમાં આજે થોડુંક ધન ખાલી થઈ ગયું, ભગવાન 2 શરીફળ વધેરી દે, આ થોડું હરકું કરી દે? નહીં. આપણે જલારામની માનતા માનીએ, પણ જલારામે કોઈ દી માનતા માની હોય એવું નથી હોતું. સાચા ભક્તો ભગવાનની કોઈ માનતા ન કરે. અને આપણે તો મજૂર જેવો વદાડ કરીએ છીએ. એક મજૂર સાથે જેવો વ્યવહાર કરીએ ને એવો ભગવાન સાથે વ્યવહાર કરીએ છીએ. જૈન સંપ્રદાયની અંદર છે ને કોઈ માનતા કરવાનું વિધાન નથી. જૈન મુનિઓ એમ કહે પહેલા સત્કર્મ કરો, ફલ ઉપસ્થિત છે. અને આ કલયુગ તો એવો યુગ છે, કર ને યુગ, કર યુગ. ગોળ અત્યારે ખાવ તો અત્યારે જ ગળો લાગે, ગોળ આજ ખાવ કાલ ગળો ન લાગે.
કલયુગ એવો યુગ છે, ભગવાન નેટ ઉપર બેઠો છે, આજે સત્કર્મ કરો અત્યારે જ ફલ મળે. ગયો ભવ ને આવતો ભવ બધું છોડો, ગયું બધું એ. આ જ સત્કર્મ કરો અત્યારે જ આનંદ, આજે સત્કર્મ પુણ્ય કર્મ કરો અભી આનંદ. એ સમયે સંતાપમાંથી છુટકારો, એ સમયે ઉદ્વેગમાંથી મુક્તિ. ઉપમન્યુ કહે છે ભગવાન મને એવી ભક્તિ આપો કે મારી ભક્તિમાં કઈ આપની પાસેથી માગવાની ઈચ્છા ન થાય. આવી મને ભક્તિ મળે, બિન શરતી શરણાગતિ મને મળે, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. જે રીતે તું રાજી રાખ એ રીતે હું પ્રસન્ન રહું પરમાત્મા. આ શ્લોક ઉપમન્યુ બોલે છે. શંકર ભગવાનને કહે છે મહાદેવ દેવ દેવ મહાદેવ શબ્દો છે. મહાદેવ હું જાણું છું તું દેવોનો દેવ છે, જે તારા શરણે આવે છે તેને તું બહુ પ્રેમ કરે છે. શંકર કોને પ્રેમ કરે? જે શંકરના શરણે જાય, મહાદેવના ચરણે શરણે જાય તેને શંકર ખૂબ પ્રેમ કરે છે. તેથી મારા વહાલા મારા ભાઈઓ બહેનો સૌને પ્રાર્થના, ભગવાન શંકરનું ભજન કરો અને જ્યારે જ્યારે અવસર મળે ત્યારે શિવાલય જાતા રહો. શિવાલય એ દુઃખોને દૂર કરનારું સ્થાન છે. શિવાલય એ સર્વ સુખોને આપનારું સ્થાન છે. તેથી શિવાલય જવાના આદતી બનીએ આપણે. શિવાલયનો બહુ મહિમા છે ભાઈ. કોઈ કોઈ માણસો એમ બોલતા હોય, મને ખબર છે કે શિવાલય ઉપર તે ધજા હોય ને એનો પડછાયો ઘર ઉપર પડે સારું નહીં. અરે ભલામણ કોને કહ્યું આવું તમને? અરે શિવ મહાપ્રાણ કહે છે કે શિવાલયના શિખરનો છાંયો ધજાનો પડછાયો પડે એ ભૂમિને તીર્થ સમજવી, એ ભૂમિને તીર્થ સમજવી. શિવ મહાપ્રાણ ગર્જના કરીને કહે છે કે શિવાલયના શિખર કે શિવાલયની ધજાનો છાંયો જેટલી ભૂમિ પર પડતી હોય ભૂમિને તીર્થ કહેવાય. એ ભૂમિમાં કોઈ પાપી માણસનું મૃત્યુ થાય તો પણ એ શિવલોકનો અધિકારી બને છે, મહાદેવના લોકનો અધિકારી બને. કોઈના ઘર ઉપર શિવાલયની ધજાનો પડછાયો પડતો હોય ને તો સમજવું આપણું ઘર તીર્થમાં છે, આપણું ઘર શિવલોકમાં છે, આપણે શિવના સાનિધ્યમાં છીએ. તમે સાચો નહીં માનો, સાચો જ માનશો મને ખબર છે. પણ બોમ્બેની અંદર મોટા મોટા બિલ્ડરો હોય ને, મોટી મોટી બહુ માળી ભવનો બનાવે છે, એમાં જે બારીમાંથી ભગવાનનું મંદિર દેખાતું હોય ને એ મકાનનો ભાવ વધારે હોય. ફ્લેટ દેખાડે જો આના આટલા લાખ, આના આટલા લાખ, પણ આના થોડાક 2-5 લાખ રૂપિયા વધારે છે. તે પેલો લેવાવાળો ખરીદદાર શું કે ખબર કેમ? આ ફ્લેટ તો બધા સરખા છે, શા માટે 3 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા વધારે શા માટે? ત્યારે પેલો ફ્લેટનો માલિક શું કે ખબર કે જો આ ફ્લેટની વિશેષતા એ છે કે આ તમારો બેડરૂમ છે, આ તમે બારી ખોલો ને એટલે સામે જો શંકર ભગવાનનું શિવાલય દેખાય છે. તમને ઉઠીને ભગવાન શિવજીની ધજાનું દર્શન થાય, તમારું રોજ મંગળ થાય. એમ કરીને 5 લાખ રૂપિયા વધારે લઈ લે, કારણ કે શુભ છે ને, એ શુભ છે. આપણા ઘરેથી શિવનું શિખર દેખાતું હોય, આપણા ઘરેથી ભગવાનનું મંદિર દેખાતું હોય, આપણા ફળિયામાં ઓહરીમાં ઉભા કોઈ મંદિરની ધજા દેખાતી હોય તો એ શુભ કહેવાય છે. આંગણામાં બેલું વૃક્ષ હોય એ શુભ કહેવાય છે. આંગણામાં તુલસીનો છોડ હોય તેને શુભ કહેવાય છે. જે બહેનો રોજ આંગણો પૂરતી હોય તેને શુભ કહેવાય છે. જે બહેનો રોજ આંગણામાં સ્વસ્તિક બનાવતી હોય તે શુભ કહેવાય છે. જે બહેનો રોજ આંગણામાં રંગોળી પૂરતી હોય તેને શુભ કહેવાય છે. અને મારી બહેનોને મારી બહુ પ્રાર્થના, રોજ આંગણું શણગારો, રોજ ઉમરા પૂજો, રોજ સ્વસ્તિક બનાવો, રોજ આંગણામાં દીપ પ્રગટ કરો, રોજ તુલસીને જલ અર્પણ કરો, આંગણામાં રોજ રંગોળી પૂરો. એવું માનવું જોઈએ કે સૂર્ય ઉગે છે રોજ આપણા માટે દીપાવલી છે, સૂર્ય ઉગે છે રોજ આપણા માટે દીપાવલી છે, રોજ દિવાળી છે, રોજ દિવાળી છે, રોજ દિવાળી મનાવો, રોજ સૂર્ય ઉગે છે, રોજ દિવાળી છે, રોજ દિવાળી. પણ ભાગ્યે જ હોય ને નિત્ય દિવાળી, કાં બાકી તો હોળી હોય. ઉઠે ત્યાંથી હોળી, ઝઘડો, કંકાસ, કઢિયા મોઢા ચડાવેલા હોય, બડબડાટ હોય, સવાર સવારમાં મૌન રહો. ઘરમાં દેવત્વ હોય, સવાર સવારનો સમય એ ઘરના સભ્યો મૌન રહે. ઉપમન્યુ કહે છે મહાદેવ જે તારા શરણે ચરણે આવે તેને તું પ્રેમ કરે છે. ઉપમન્યુ બોલે છે દેવ દેવ મહાદેવ
પ્રસીદ કરુણા સિંધુ સાંબ શંકર સાંબ શંકર હે સર્વનું મંગલ કરનારો હે શંકર, સૌનું સુખ કરનારો હે શંકર. ભગવાન મહાદેવ કહે છે ઉપમન્યુ, તમે જે માગ્યું એ મેં તમને વરદાનો આપ્યા. અવ્યભિચારની ભક્તિ હું તમને દાન કરું છું. પણ ઉપમન્યુ હવે આપ સાંભળો. ના 2 શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થાય છે. જો તમે ઉપમન્યુએ માગ્યું નથી, માગ્યા વગર શંકરે આપ્યું છે. મહાદેવની પાસે માગવું ન પડે. આ શંકર બોલે છે, એ ઉપમન્યુ, એ ઉપમન્યુ સાંભળો. વત્સોપમન્યુ પૃષ્ઠો અસી. શંકર ભગવાને કહ્યું, હે પુત્ર. આપણે રોજ ભગવાનને કહીએ તમે માતા ને પિતા ને, પણ ધન્ય તો ત્યારે થવાય. શંકરે કહે કે હે બેટા માગતો હવે. મહાદેવ કહે છે, હે વત્સોપન્ય, હે પુત્ર ઉપમન્યુ. મહાદેવ બોલે છે, હે ઉપમન્યુ, ભગવાન શંકર કહે છે તારા મનમાં જે કાંઈ હોય એ તું હજી હું તને અવસર આપું છું, તું માગી શકે છે. શંકર ભગવાન અવસર આપે છે. બેટા ઉપમન્યુ, એ પુત્ર ઉપમન્યુ, તૃષ્ટો અસી સર્વદત્તમ મયા હિતે. તમારે જે માગવું હોય હજી માગી શકો છો. તમે જે માગ્યું એ તો મેં તમને આપ્યું. શું આપ્યું? ભક્તો અસી વિપ્રે બ્રાહ્મણ મયા જિજ્ઞાસિતો હયસી. ભગવાન શંકર અવસર આપે છે. હજી તારા મનમાં કોઈ જિજ્ઞાસા હોય તો તું માગી શકે છે. હજી અવસર છે, તું માગ. ઉપમન્યુ કહે નહીં ભગવાન, મને ભક્તિ જોઈએ છે, મને ભક્તિ જોઈએ છે. ભગવાનના ભક્તો ભગવાન પાસે ભક્તિ માંગે છે. આપણે તો કેટલું માગીએ છીએ, ખબર નહીં, રામ જાણે કેટલું માગીએ છીએ. હવે શંકર ક્રમશઃ વરદાન આપે. જો તમે મહાદેવ રીજે છે, હવે મહાદેવ રીજે પહેલું વરદાન આપે છે. પહેલું વરદાન, એ ઉપમન્યુ સાંભળ બેટા. અજર અમર ચૈવ મહાદેવ બોલ્યા છે, પહેલું વરદાન આપ્યો અજર. અજર એટલે તને વૃદ્ધાવસ્થા ન આવે. બીજું વરદાન, તું અમર રહે. આ ભાવની અંદર તને વૃદ્ધાવસ્થા ન આવે તો અમર બની જાય. નકર અમર બનવાનું વરદાન આવે અને વૃદ્ધાવસ્થા આવે તો એ વરદાન શા કામનું? હે ને? પહેલું વરદાન આપ્યું તને વૃદ્ધાવસ્થા ન આવે. અને બહુ યાદ રાખવા જેવું, મહાદેવની જે સાધના કરે ને તેને વૃદ્ધાવસ્થા નથી આવતી. જન્મ, મૃત્યુ, જરા. જરા એટલે વૃદ્ધાવસ્થા. શિવની સાધના કરે છે તે બુઢો ન થાય, શિવની સાધના કરે તે વૃદ્ધ ન થાય. તેથી મહાદેવે પહેલું વરદાન આપ્યું તને વૃદ્ધાવસ્થા ન આવે. બીજું વરદાન આપ્યું તારું મૃત્યુ ન થાય તો અમર બની જાય. અને ત્રીજું વરદાન આપે છે ત્વમ દુઃખ, તારા બધા દુઃખો દૂર થાય. એ ઉપમન્યુ યશસ્વી તેજસા યુક્તો દિવ્ય જ્ઞાન સમન્વિતા. દિવ્ય જ્ઞાન મળે. દિવ્ય જ્ઞાન સમન્વિતા. શંકર ભગવાન ક્રમશઃ આપે. પહેલો વરદાન આપ્યું તને વૃદ્ધાવસ્થા ના આવે, તારું મૃત્યુ ન થાય, તને કોઈ દુઃખ સ્પર્શ ન કરી શકે. મોટી કીર્તિ, યશસ્વી. હવે આનાથી મોટી કીર્તિ કઈ હોઈ શકે? ભગવાન કૃષ્ણ જેના ચરણમાં બેસીને વિદ્યા મેળવે એ કે નાની કીર્તિ કહેવાય? ભગવાન જેના ચરણોમાં બેસીને વિદ્યા મેળવે છે એ ઋષિની કેટલી કીર્તિ. યશસ્વી તેજસાયુક્તો, તારામાં તેજ રહે, પ્રકાશ રહે. અને શું કહ્યું? દિવ્ય જ્ઞાન. તને હું દિવ્ય જ્ઞાન આપું છું. અને હવે મહાદેવ કહે છે ઉપમન્યુ, તારા મનની જે કામના હતી એ હું તને આપું છું. હે ઉપમન્યુ, તું જે કાંઈ કલ્પના કરે ને એ બધી વસ્તુ તને ઉપલબ્ધ થાય. જે કલ્પના કરે, માલ, પુવા, ખીર, પૂરી, જે તને યાદ આવે એ બધી કલ્પના કર. અને ઉપમન્યુને એવું વરદાન મળ્યું છે કે જે કલ્પના કરે એ વસ્તુ તેને ઉપસ્થિત થતી હતી.
ભગવાન શંકરનું દર્શન કરી મહાદેવ પાસેથી વરદાનને મેળવી નિર્ધનતાને દૂર કરી જનની જગામ સ્થાને જ્યાં માં રહેતી હતી ત્યાં ઉપમન્યુ આવે છે અને માને પ્રણામ કરીને કહે છે, માં તારા આશીર્વાદથી મહાદેવે મને દર્શન આપ્યા છે અને શંકર ભગવાને મને વરદાન આપ્યા છે કે જે હું કલ્પના કરું એ મને બધી વસ્તુ ઉપલબ્ધ થશે. અને અમર બનવાનું વરદાન નિર્ધનતા દૂર કરી ઉપમન્યુની. ધન નિર્ધન કો દેત સદાહી જો કોઈ જાસે હો ફલ પાહે. શંકરની જે સાધના કરે છે એની નિર્ધનતા દૂર થાય છે. શંકરની સાધના કરે પુત્રહીન કરી ઈચ્છા કોઈ નિશેષ યુગ પ્રસાદતે હોય. મારો મહાદેવ શાસ્ત્ર વિદ્યા આપે, શસ્ત્ર વિદ્યા આપે છે. શંકર સર્વ પ્રકારની વિદ્યાઓનો દાતા છે મહાદેવજી. મેરે ભોલે કે સહારે, मेरे भोले के सहारे, मेरे भोले सहारे शिव शंकर रमतुमाले. मेरे भोले सहारे शिव शंकर रमतुमाले. मेरे नैया सागर से तू पार लगा दे. मेरी नैया सागर से तू पार लगा दे. मेरे भोले सहारे शिव शंकर कमल वाले. मेरे भोले सहारे शिव शंकर कमल वाले. मेरी नैया सागर से तू पार लगा दे. मेरी नैया सागर से तू पार लगा दे. ताली महादेव ने बहाली. 2 मिनट के लिए. हे महादेव, हे महादेव.
सागर से तुम पार लगा दे। जड़ेश्वर, भाड़ेश्वर, मेरे भोले सहारे शिव शंकर डमरू वाले, मेरे भोले सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तुम पार लगा दे। मेरी नैया सागर से तुम पार लगा दे। शंकर डमरू वाले, मेरे भोले सहारे शिव शंकर डमरू वाले, मेरी नैया सागर से तुम पार लगा दे। 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 ઉપમન્યુ ભગવાન દ્વારકાધીશને પંચાક્ષર મંત્રનો મહિમા કહે. શિવ મહાપણ અંતર્ગત મહર્ષિ ભગવાન વેદવ્યાસજી શિવને પ્રિય બિલ્વપત્રનો મહિમા ગાયો છે. આજે ખૂબ મને કહેતા આનંદ થાય છે. આજે કામનાથ મહાદેવનું દર્શન કરવા ગયા તો કામનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે સદગુરુદેવની તપસ્થલી ત્યાં આજે બેલુવૃક્ષ વાવવાનો અવસર મળ્યો. ઉમેશભાઈ, મનસુખભાઈ, સાથે સાથે પરેશભાઈ, સુનિલભાઈ, આખો પરિવાર, સહપરિવાર, ભારતીબેન, હિનાબેન, પ્રજ્ઞાબેન, ચંદ્રિકાબેન, બાળકો સાથે, સુરજલ, દેવાંગી, નવ્યા, મિતુલ, મોહિત, ધારાંગી, દર્શલ, આખો પરિવાર આજે બેલુવૃક્ષ વાવ્યા છે અને શિવ મહાપણમાં સુંદર તેનો મહિમા ગાયો છે. જે કોઈ માણસ કોઈ એક વૃક્ષ વાવે, કોઈ પણ વૃક્ષ, બાવળને ભૂલીને, બબૂલ કો છોડકર કોઈ પણ એક વૃક્ષ વાવો અને એક વૃક્ષને મોટું કરો, તેને 100 દેવતાઓના દેવાલયો બનાવવાનું પુણ્ય મળે છે.
જે કોઈ વડલો વાવે, જે કોઈ પીપળો વાવે, તેને 100 કલ્પ સુધી વૈકુંઠ મળે છે. આવું આપણા પુરાણોમાં કહ્યું છે. વૃક્ષ વાવો, વન બનાવો, ઉપવન બનાવો, તેને ભૂત યજ્ઞ કહેવાય છે. અને શિવ મહાપુરાણમાં એમ કહ્યું કે જે કોઈ માનવ બિલવૃક્ષ વાવે અને એ બિલવૃક્ષને મોટું કરે, તેને 1 કરોડ શંકર ભગવાનના શિવાલયો નિર્માણ કરવાનું ફળ મળે છે. આજે મેં ઘણા બધા બિલવૃક્ષો વાવ્યા ગુરુદેવના સાનિધ્યમાં, સહપરિવાર સાથે, કિશોરભાઈ સાથે, સૌ રાજુભાઈ, પૂરો પરિવાર, એમનો પૂરો પરિવાર. તો શિવ મહાપુરાણનો એક શ્લોક છે, બિલવૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, એ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. સુનો જરા એક શ્લોક. સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ. ક્યારે મહાદેવના ભક્તોને શિવાલય જવાનો સમય ન મળે, બિલવૃક્ષના દર્શન કરી લો, સમજો શિવજીનું દર્શન થયું છે. મહાદેવ સ્વરૂપમ બિલવૃક્ષો. દેવતાઓ જે વૃક્ષની સ્તુતિ કરે છે.